આજથી 869 વર્ષ પહેલા દ્વારકા છોડી ડાકોર આવ્યા હતા રણછોડરાય. 1.25 લાખનો મુકુટ ધરાશે. કાર્તક પૂર્ણિમા પર ભક્ત બોડાણાની અતૂટ ભક્તિને વશ થઈને દ્વારકા છોડી ડાકોર આવવાને શ્રી રણછોડરાયને 869 વર્ષ પૂરા થશે. આ મહાપર્વ પર ઠાકોરજીને 1.25 લાખનો મોટો મુકુટ ધરાવાશે અને દેવ દિવાળી પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવશે. ડાકોરના ઠાકોરની દ્વારકાથી ડાકોર સુધીની યાત્રા પાછળ લોકવાયકા પ્રસિદ્ધ છે. 8 સદીઓ પહેલા ડાકોર ગામમાં કૃષ્ણ ભક્ત વિજયસિંહ બોડાણા રહેતા હતા. તે દર 6 મહિને પૂનમે ડાકોરથી દ્વારા પગપાળા હાથમાં તુલસી રોપેલું કુંડું લઈને ભગવાનના દર્શનાર્થે જતા હતા. 72 વર્ષની ઉંમર સુધી આ ક્રમ રાબેતા મુજબ રહ્યો, પરંતુ ત્યારબાદ ઉંમરના કારણે તેમને તકલીફ પડવા લાગી. ભગવાન કૃષ્ણ પોતાના ભક્તની આ તકલીફ જોઈ ન શક્યા. આથી તેમણે ભક્તોને સપનામાં આવીને કહ્યું કે હું દ્વારકાથી ડાકોર આવીશ, તો બીજી વખત આવે ત્યારે ગાડું સાથે લાવજે. ભક્ત બોડાણા બીજી વખત સાથે ખખડધજ ગાડું લઈને દ્વારકા આવ્યા. પૂજારીઓએ પૂછતા ભગવાન મારી સાથે ડાકોર આવવાના છે તેઓ નિખાલસતાથી જવાબ આપ્યો, જેથી દ્વારકાના પૂજારીઓએ રાત્રે મંદિરને તાળા મારી દીધા. પરંતુ ભગવાન કોઈના બંધનમાં રહેતા નથી. તેમણે આ તાળા તોડીને બોડાણાની સાથે ડાકોર જવા પ્રયાણ કર્યું. દ્વારકાથી થોડે દૂર નીકળ્યા બાદ ભગવાને બોડાણાને કહ્યું કે હવે તું ગાડામાં આરામ કર, હું ગાડું ચલાવીશ. ફક્ત એક રાતમાં રાજા રણછોડરાય ડાકોરમાં આવી ગયા. સવારે બિલેશ્વર મહાદેવ નજીક લીમડા ડાળ પકડી બોડાણાને જગાડ્યો ને ગાડું ચલાવવા કહ્યું. ભગવાનના સ્પર્શથી લીમડાની એક ડાળ મીઠી થઈ ગઈ. ભગવાને દ્વારકામાં ના જોતા પાછળ આવી પહોંચેલા ગુગળીઓથી ભગવાનને બચાવવા બોડાણાએ મૂર્તિ ગોમતીમાં પધરાવી દીધી અને જાતે ગુગળીઓને મળવા ગયા. દ્વારકાના પૂજારીઓએ એક યુક્તિ અજમાવી કે જો ભગવાનને ડાકોરમાં રાખવા હોય તો મૂર્તિના વજન જેટલું સોનું મૂકવું. તેઓ જાણતા હતા કે બોડાણા ખૂબ ગરીબ માણસ છે, એટલે સોનું આપી નહીં શકે અને કૃષ્ણ ભગવાનની મૂર્તિ દ્વારકામાં જ રહેશે. બોડાણા પાસે સોનાના નામે તેની પત્નીએ પહેરેલી ફક્ત નાકની વાળી હતી. જ્યારે મૂર્તિની સામે ત્રાજવામાં તેને મૂકવામાં આવી ત્યારે તેનું અને મૂર્તિનું વજન બરાબર થયું. આવી રીતે કૃષ્ણ ભગવાનનું સ્થળાંતર દ્વારકાથી ડાકોરમાં થયું. કાર્તક પૂનમે 4:30 વાગે મંગળા આરતી થશે. કાર્તક પૂનમના દિવસે સવારે 4:30 વાગે મંગળા આરતી થશે અને 4:30 થી 7:40 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે. ત્યારબાદ સવારે 8 વાગ્યાથી બપોરના 2, બપોરના 3 થી 5 વાગ્યા દરમિયાન દર્શન ખુલ્લા રહેશે. સાંજે 5:30 વાગે ઉત્થાપન આરતી થઈ નિત્યક્રમાનુસાર શયન ભોગ, સુખડી ભોગ આરોગી અનુકૂળતાએ શ્રી ઠાકોરજી પોઢી જશે. TV18 ન્યૂઝ